હેલો, આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ અને વાગી ગયા છે 9:30. આજે થોડું લેટ થઈ ગયું, તો હવે થોડી વારમાં પાછા મળીએ. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો હું નાસ્તો રેડી કરું છું. ચા આપણી થઈ ગઈ છે અને સાથે છે મસ્ત મજાના પરોઠા. ગરમ ગરમ પરોઠા મારા ફેવરેટ છે. ચાલો તો હવે આપણે થોડું કામ કરી લઈએ. આપણો હોલ બંને બેડરૂમ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, બધું ક્લીન થઈ ગયું છે. હવે આપણે બચ્યું છે કિચન, તો ફટાફટ કિચનની સફાઈ કરી નાખીએ. આપણે પહેલા કરીશું બધા વાસણ છે ક્લીન કરીશું, કે મારા માટે બહુ ટફ કામ છે. ચલો આપણે પેટ પૂજા કરી દીધી છે. હવે આપણે આપણા પ્લાન્ટ્સને પણ થોડી પેટ પૂજા કરાવી દઈએ. ચલો હવે આપણી ઘડિયાળમાં વાગી ગયા છે 1:45, 5 મિનિટની વાત છે, 5-7 મિનિટની. તો હવે આપણે ફ્રી થઈ ગયા છીએ, નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. તો હવે જવાનું છે મારે મારા મમ્મીના ઘરે. તો હું ત્યાં જઈને તમને બધાને થોડી વારમાં મળું. બાય. વાગી ગયા છે હવે 1:30 અને હવે આપણે આવી ગયા છે મમ્મીના ઘરે. બેસી ગયા છે. જમવામાં છે રોટલી, ભાત, દાળ, શાક અને પાપડ અને ઠંડી છાશ. તો ચાલો આવી જાઓ બધા જમવા. તો વાગી ગયા છે 3 હવે અને હું આવી ગઈ છું મારા ઘરે. તો હવે આવી ગયા છીએ આપણે ઘરે અને મારી સાથે છે મારી નાની એવી ફ્રેન્ડ. હાય, માય નેમ ઇઝ ફરા. તો તમે એને જોયા જ હશે, મારી ઘણી બધી રીલ્સમાં મારી સાથે હોય છે. અને હજી હું કશે બહાર જવાની છું, એની નાની એવી ક્લિપ તમારા લોકો જોડે શેર કરીશ. તો આગળ જોતા રહેજો. બાય. જે લોકો સુરતમાં રહેતા હશે એને ખબર જ હશે કે આ કયો એરિયો છે.
ચલો આપણે પેટ પૂજા કરી લીધી છે અને આપણું કિચન બહુ મેશી થઈ ગયું છે તો હવે ક્લીન કરવું પડશે. તો ચલો આપણે ફટાફટ ક્લીન કરી નાખીએ. પેલા બધા વાસણ ક્લીન કરી નાખીએ, પછી હું કિચન ક્લીન કરીશ. ચલો તો હવે આપણે વાસણ ક્લીન કરી નાખીએ. બહુ કંટાળો આવે છે મારા માટે તો, બહુ ડેન્જર કામ છે. ઘણા લોકોને છે વાસણ ધોવા બહુ ગમે, ફટાફટ વાસણ કઈ દે છે ને વાસણ ધોવા નથી ગમતા. શું કરું? કોમેન્ટ કરજો કોને વાસણ ઉઠીને ફ્રી થઈ જાવ ગમે. મને વાસણ ક્લીન કરવા કરતા મને રસોઈ બનાવી બહુ ફટાફટ ગમે, કચરા પોતા ફટાફટ થઈ જાય. આમાં કંટાળો આવે છે. બહુ ઓછા છે વાસણ તો. આપણું કિચન થઈ ગયું છે એકદમ નીટ એન્ડ ક્લીન અને આપણે થઈ ગયા છીએ હવે ફ્રી. અને હજુ પણ એક કામ બાકી છે તો હવે મને એવું લાગે છે કે કમ્પ્લીટ કરી દઈએ. તો એ છે હવે આપણા કપડાને ઘડી કરવાના છે, તો આપણે ફટાફટ એને ઘડી કરી દઈએ. ચાલો હલો, આપણે ગયા હતા ઝુડિયોમાં તો ત્યાંથી આપણે થોડી શોપિંગ કરવાની હતી. એ શોપિંગ કરી લીધી છે, બટ એ થોડું સરપ્રાઈઝ છે તો એ બતાવીશ આગળના વિડીયોમાં. હેલો, વાગી ગયા છે રાતના 10:30 અને થઈ ગઈ છે રાત્રિ આપણી શું. તો હવે હું આજે મારા બીજા વ્લોગનું એન્ડિંગ અહીંયા જ કરું છું. મારો વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. હવે હું કાલે બીજો વ્લોગ લઈને આવીશ તમારી સાથે. બાય બાય.